પાલનપુર, સિદ્ધપુર, મેહોણા. અલ્યા ભાઈ અમદાવાદ જાશે. અલ્યા ભાડું આલશો તો મોહણા में જાહે બેહીજો. ચો તો ભાઈ આટલા દાડાથી દેખાતો નતો. ભાઈ એક તાંત્રિક બાબો મળ્યા હતા મને. તે મારા ડાબા હાથે તાવીજ બોધીને મને કીધું કે તું જેને પ્રેમ કરે હે ને જાય હવે તારી થઈ જશે. તે તારી થઈ જઈ? ના પછી ઘરવાળાએ મારો ડાબો હાથ જ કાપી દીધો. સારું થયું હાથે તાવીજ બોધ્યું તું ગળો ના બોધ્યું. ચમ ભાઈ ટેન્શન માં બેઠો હું? ભાઈ બાજુ વાળો ભાભી માર્કેટ બાસુંદી ફ્રીજમાં મૂકી ગયો ઠંડી કરવા માટે. મેં 7-8 વખત ચાખીને જોઈ પણ ઠંડી જ નહીં થતી. તે એમાં હું કહી દેવાનું કે ફ્રીજ બગડ્યું તે ઠંડી ના થઈ. ના ના ઠંડી નહીં થઈ એનું ટેન્શન નહીં પણ બાસુંદી પટી જઈએ. વાટકો વધ્યો. થોડું ઓછું પી મારી રાણી, બહુ મોંઘું થઈ ગયું છે ઈરાકનું પાણી. 30 રૂપિયાથી વધારે કદી પાયું છે લુખા? કે ગર્લફ્રેન્ડ બનાયા પછી અમુક મારા ભાઈબંધોને ખબર પડી બિરાદર કે ખાલી 10-20 વાળી નહીં પણ 150-200 વાળી ડેરી મિલ્ક આવે. બિરાદર સોલાઈ જા સોલાઈ. કે એ વાત હું માની લઉં કે મરી ગયેલો માણસ જીવતો થાય, પણ એ વાત મારા દોસ્ત હું ક્યારે ન માનું કે તને કોઈ છોકરી આ પડે. માનું જ નહીં તાર લખણ જેવા જ્યાં તે લાઈન જ મારતો હશે. હા ડોમરવાનો મોહણિયા શર્ટ બહુ સારો લાગે એટલે આ શર્ટ કાઢીને આપણે હાચવીને મૂકી દો અને હું આપું પેલો જૂનો શર્ટ ઈ પહેરલો. તારી માને આવું કરું હારી પણ હારો લાગે તો પહેરવું છું તાણ. મારા બાપને ને મારી માને ખબર છે તમે કેટલા હારા હોય. અલી પણ હારું લાગવા તો પહેરવું પણ કીધું ને એકવાર કે આ શર્ટ કાઢીને મૂકી દો પેટી. અલી નવો પહેર્યો નવો જ પહેરવા દે જૂનો હું કા પહેરું હું આ મેં જૂની સાડી પહેરી. હા તું એ નહીં પહેરે જા. મારે તો કોઈ નવી નહીં પહેરીને તમને નહીં પહેરવા દેવા નવી. અલી આમ જૈન પોસ માણસો છો આમ બેહું કે હા જમાઈ આયા છે શું પહેરી. પણ ખબર જ આ જમાઈ કોઈ નહીં મારા 4-5 ધણી તેમને 4-5 જમાઈ થાય એકનો એક જ છે જમાઈ. પણ 6 મહિને જાઉં છું હારી. તે ચોથી તમને ટાઈમ હોય તાણા ના ફાફા મારો અમને ઊંચા નહીં આવતા. બીજો બીજો શર્ટ. એક ભાઈને પૂછ્યું તમારો દીકરો શું કામ કરે કે એ અમારે જોવાનું, તમે અહીં પંચાયત કરવા આવ્યો છો ખગપણનું નક્કી કરવા આવ્યો બોલ. પછી બીજા માણસો થઈ ખાય કે ભાઈ એમ કહેવાય કે હા મેં કહી દીધું આટા મારે 2 ઠળક. તો કે એમ કયો તો હગાઈ થાય કે ઈ કે થાવી હોય થાય ન થાય તો કાંઈ નહીં. આજ અમે મોટી મોટી વાતો કરી, કાલે હગાવને ખબર ન પડે. ફૂપી વાત નહીં કરવાની, ભલે આના લીલ પૈણાવો પડે, બાકી નથી કાંઈ કરતા નથી જ કરતા. એ બધું હલો, એ ડીજે વાળા ભાઈ બોલો? હા ડીજે વાળા જ બોલો. બોલો ને. અમારે લગ્નમાં ડીજે વગાડવું છે. હા તે વાંધો ને, પણ કેટલી કલાક વગાડવાનું છે? બસ અમને દારૂ સડે એટલી ઘડીએ ડીજે ચાલુ રાખવાનું, પછી નકરું જનરેટર ચાલુ રાખશો તો અમે ડિસ્કો કરશું. ભાઈ હાથમાં ખણ આવે. ઓહો તો લક્ષ્મી આવવાની લાગે હ. અને ભાઈ પગમાં આવે. ઓહો તો યાત્રાનો યોગ લાગે હ. અને ભાઈ પેટ ઉપર આવે. તો સારું ભોજન મળશે. અને ભાઈ ઓય ગળા ઉપર આવે. ઉભો થા, ખો થઈ લાગે હ. દવા કોણ જા મને ચડાવે. તમારો બર્થડે આવશે તમને શું ગિફ્ટ જોઈએ? છૂટા શેડા. એ તો કદી નહીં મને તમારો જીવ લઈને જઈશ. ગઈ જિંદગી ગઈ આખી. માફ કર દે ભાઈ, કાયમી તારામાં હું રીલ ઠોકું છું. મને નથી ગમતું, પણ શું કરું, આડી આવે હારી લાગે તને મોકલવી પડે. આ બીજી ઠોકી લે, શું કર લે તું? હવે આના પછી પણ ઠોકીશ. લીલું તો આવશે જ, 23માં આવી ને 24માં આવશે. બરોબર છે બરોબર છે. માફ કર દે ભાઈ, કાયમી તારામાં હું રીલ ઠોકું છું. મને નથી ગમતું, પણ શું કરું, આડી આવે હારી લાગે તને મોકલવી પડે. આ બીજી ઠોકી લે, શું કર લે તું? હવે આના પછી પણ ઠોકીશ.
લીલું તો આવશે જ. 23 માં આવી ને 24 માં આવશે. બોલ ને ભાઈબંધ. તું કહેતો તો ને કે તારે લૂલી લંગડી બાડી ગમે એવું હોય તારે હકપણ કરી નાખવું હે. અરે જેવું હોય એવું મારે ઠપકારી દેવું છે. આખે રોટલા ઘડી ઘડીને થાકી ગયો. આ તો મારા ધ્યાનમાં હે પણ એમાં એક વાંધો હે. શું વાંધો છે? બસ ખાલી એને 2 હાથ નથી. હું મારા એકના રોટલા ઘડું છું, પછી મારે એનાય ઘડવાના ને. હલો, હા બોલ. હું લગ્ન કરું છું. તો તને શું લાગ્યું હું શિયાળામાં ખાલી તાપણા કરું છું? આપણું ગોઠવાઈ ગયું. આવજે જમવા. ચોલ્લો નહીં જોઈતો. હાલો. હાલો, તમે કાલ છોકરીનું વ્યવહાર જોવા આવ્યા હતા ને, તો તમારો છોકરો અમને નથી ગમતો. હા તે ગમતો તો અમને નથી, તો અમારે હું ભંગારમાં દઈ દેવો? અવાજ છે. પોતાની પત્ની દાનમાં દઈ દે ઈ જલારામ અને બીજાની લઈ લઈ આશારામ. આવાય હોય પાછું એવું કઈ નથી. તમામ હાથમાં આવી ગયા. મોરબાની તન કાટ કરે મન મોરબ ઉતાવળ કરો. મને ક્યાં આવડે ગાતા? હું તમને શું કઉ છું? બોલ ને. મારા જોગું ક્યાંય હક પણ હોય તો ગોતજો ને. 45 વર્ષ છૂટું થયું હાલશે? તો એની હારે મારે સંસાર માનવો કે સત્સંગ કરવો ઈ તારે જોવાનું. બરોબર છે. 500 ની પતંગ ને 1000 નો દોરો ની કરવાનું, 50 નું દેશી મારવાનું ને પતંગ જેવા ફરવાનું. લાય મેં ઉપાડું. હેલો. હલો. હા આયો તારો ફોન આયો એમને. કેમ આવું કહો છો? 7 દિવસ થઈ ગયા તને પિયર ગયે, મને તું યાદ જ નહીં કરતી. અરે હોતું હશે, મને તો ચારે બાજુ તમે જ દેખાવ છો. એમ તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં, અમુક કઠોળમાં, બસ તમે જ દેખાવ છો. અલા હું ધણી છું કે ધનેરું? શું હવે? મારે લુખ્ખામ લુખો ભાઈબંધ તું હે. સાહેબ હું નાનો હતો ત્યારે મારું એક સપનું હતું કે હું મોટો થઈશ ને ત્યારે હું ગરીબોની મદદ કરીશ. અને આ છો સાહેબ, પેલો ગરીબ જ હું છું. હેલા, પૈણ્યા પછી તમે પુરુષો બીજાના બૈરા હામું શું કામ જોતા હોવ છો? એ તો અમે લોકો એ ચેક કરતા હોઈએ છીએ કે મેં કરેલી ભૂલ મોટી છે કે બીજાએ કરેલી. હલો. હા બોલ. કમર ઘરવાળો મને હવે નહીં ગમાડતો. હું શું કરું? આપણી પ્રેમ કહાનીનો અંત થઈ ગયો અને તારા છોડ્યા પછી હું સંત થઈ ગયો. હાલો સસુરજી, તમારી છોકરી નામ તો મગજ જેવું કોઈ છે જ નહીં. પહેલા કીધું હોત તો લગન જ ના કરો. એવું ના ચાલે જમાઈરાજ. જોવા આયા એટલે ખાલી તમે હાથ જ માગ્યો તો, મગજની તો કોઈ વાત જ નથી થઈ. હાય હાય, આ તો છૂટી પડ્યા.